જો રાજ્ય સરકાર કંપનીઓ ઉદ્યોગકારો મોટા મોટા ટ્રસ્ટો અને મોટા મોટા માણસોની સરકારી જગ્યા જે લીઝ પેટે ભાડાપટ્ટા પેટે આપેલી હતી, આ શહેરોની જે કિંમતી જમીનો છે એને જંત્રીના 15%થી 60%ના દરે ભરી અને કાયદેસર કરવાનો જ્યારે હુકમ કરવા જઈ રહી છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ 3 સ્પષ્ટ માંગ છે કે જો તમે શહેરો માટે, શહેરોમાં રહેતા મોટા માણસો માટે, કંપનીઓ માટે, ઉદ્યોગો માટે જો આ નિર્ણય કરી શકતા હોવ તો તમે સામાન્ય ગરીબ ખેડૂત મજદૂર માટે આ નિર્ણય કેમ ના કરી શકો? પહેલી માંગ અમારી એ છે કે જેવી રીતે તમે શહેરમાં નિર્ણય કર્યો છે એવી જ રીતે શહેરમાં રહેતા ગરીબ અને ઝૂંપડપટ્ટી જ્યાં તમે બુલડોઝર ફેરવો છો ત્યાં પણ 15%થી 60% જંત્રીના ભાવે એ ગરીબ મજૂરોને જમીન સરકારે આપી દેવી જોઈએ. નંબર 2, જેવી રીતે ખેડૂતો વર્ષોથી જે સરકારી ખરાબાઓ ખેડે છે, જ્યાં એના કૂવાઓ છે, બોર છે, મકાન છે, જ્યાં 2 ગુઠા જમીન ઓરિયા ધોરિયા માટે લીધેલી છે, આ જમીનને સરકારે કાયદેસર કરી દેવી જોઈએ. એવી જ રીતે દ્વારકા જિલ્લા અને અન્ય જિલ્લાઓમાં જે 500થી વધારે ધાર્મિક સ્થળોને સરકારે નોટિસ આપી છે, આ ધાર્મિક સ્થળો તો સરકારી જગ્યામાં નથી, એ તો પહેલેથી ત્યાં ને ત્યાં છે, તો એને નોટિસ આપવાના બદલે એ જેટલા વિસ્તારમાં છે આ જગ્યાઓ પણ સરકારે કાયદેસર કરી દેવી જોઈએ. માત્ર ઉદ્યોગો, મોટા માણસો કે સરકારના માનીતા લોકો માટે સરકાર નિર્ણય ના કરે. સરકાર એ ટ્રસ્ટશીપથી ચાલતી સરકાર છે, એણે તમામ વર્ગોનું ધ્યાનમાં રાખી અને નિર્ણયો કરવા જોઈએ. એક પક્ષ માટે સરકારે આ નિર્ણય કર્યો છે તો બાકીના સામાન્ય વર્ગો માટે પણ સરકારે નિર્ણય કરવો જોઈએ, આવી કિસાન કોંગ્રેસની માંગ છે અને આ માંગ કરતો પત્ર આજે મુખ્યમંત્રીશ્રીને અમે લખ્યો છે.